દાદરવાડા ગીર ખાતે શ્રી સુરવીર નાગાર્જુન દાદા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાયમી અન્નક્ષેત્ર ખાંભા તાલુકાના ધાતરવાડા ગીર ખાતે શ્રી સુરવીર નાગાર્જુન દાદા ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત કાયમી અન્ન ક્ષેત્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પવિત્ર પ્રસંગે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંત મહાત્માઓએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। આ કાર્યક્રમમાં દાન બાપુની જગ્યામાંથી વલ્કુ બાપુ, ગાયત્રી ધામના સંત ડોક્ટર રતિદાદા તેમજ વાંકુની ધારેથી કરુણાનિધાન બાપુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી અને અન્નક્ષેત્રના મહત્વ વિશે પ્રવચન આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન લુવાર મકવાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ શુભ પ્રસંગને ભવ્ય બનાવ્યો હતો। દાન મહારાજની જગ્યાએથી વલ્કુ બાપુ પધારેલ છે, પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિલાલ દાદા પધારેલ છે, ગાયત્રી ધામ સંસ્કાર ધામ તલાલા પરમ પૂજ્ય શ્રી કરુણાનિધાન દાસ બાપુ પધારેલ છે। આ બધા સંતો પધારેલ છે, આજુબાજુના સરપંચો પધારેલ છે, રાજકારણી પધારેલ છે, તેથી અમારા સેવકો, અમારા ટ્રસ્ટીઓ અને અમારા જે બધા દાતાઓ છે એ પણ પધારેલ છે। આજની અમાસ છે, આજ મોટું ફંક્શન છે, આજ લગભગ 700 જેવા માણસો છે, એ પણ હરી કરશે। તો આ વિશે અમારા દાદા જે શહીદ થઈ ગયા છે અને કાયમી જાગૃત રહીને આવી જ રીતથી અમે સેવા કરતા રહીએ એવી અને આપ સૌની એવી પ્રાર્થના છે કે આપનો સાથ સહકાર મળતો રહે એવી હું અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું। જય નાગાર્જુન દાદા।